खाक में कप जाना रे बंदे, पवन से उड़ जाना जाना, थोड़ा करो ने अभिमान एक दिन। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. યુટ્યુબના માધ્યમ દ્વારા આજે અમે બોટાદ જિલ્લાના અને બોટાદ તાલુકાના નાના છૈડા ગામે આવ્યા છીએ કે જ્યાં એક પરિવાર છે અને એકદમ જરૂરિયાતમંદ અને જેને કહી શકાય કે એક સાંધે ને ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ છે. અહીંયા રઘાભાઈ નામનો પરિવાર છે. એમને એક દીકરાનું અવસાન થયું જે જુવાન જોત દીકરો હતો, તેમજ એમના દીકરી પણ ઓફ થવાથી જેની 6 ભાણીઓ છે એ પોતે ઉછેર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે તમારું? રઘાભાઈ. રઘાભાઈ, ઘરમાં તમારી પરિસ્થિતિ જે છે એકદમ અત્યારે ખરાબ છે, તો ઘરમાં ગુજરાન ચાલે એ માટે તમે શું કરો છો? ગામમાંથી માંગી ભેગી અને ભરણ પોષણ કરું છું. એટલે ગામમાં માંગવાનું કેવી રીતે માંગવાનું? એ શિરામણ દઈ જજો, વાળું લઈ જજો, એ રીતનું. અચ્છા, એટલે તમે દરરોજ સાંજે ઉઘરાવા જાઓ ખરા? દરરોજ સાંજે ઉઘરાવા જાય, સવારે ઉઘરાવા જાય. બરોબર. તમારા પરિવારમાં કેટલા સભ્યો છે? મારા પરિવારમાં 6 ભાણિયું, 2 માણા એમે, 8 માણસો. દીકરા હતા ખરા તમારે? દીકરો હતા, ઓફ થઈ ગયો. શું થયું હતું તકલીફ? અટક આવી ગયો છે. એટક આવી ગયું. પછી આ ભાણીઓનો તમે અહીંયા ઉછેર કરો છો તો તેમના મમ્મી પપ્પા? એને મમ્મી પપ્પા અવસાન થઈ ગયા, 2. એટલે તમારા જમાઈનું અવસાન થયું અને ત્યારબાદ આ 6 ભાણીઓને અહીંયા રાખો છો. તે પછી 6 ભાણીઓને રાખું છું. સરસ. તો કહેવાય ને કે ભાઈ કુદરત છે એ જેને તકલીફ, મિત્રો કુદરત આગળ આપણું ક્યારેય ચાલતું નથી અને કુદરત છે એ જ્યારે તકલીફમાં મૂકે છે ત્યારે 6 ભાણીઓનો ઉછેર રઘાભાઈ અત્યારે કરે છે અને એના ઉછેર માટે જો પોતે કમાઈ શકતા નથી એના કારણે એ ગામમાં રોટલા અને શાક ઉઘરાવવા પણ દરરોજ સાંજે જાય છે. જે બોટાદ જિલ્લાનું અને બોટાદ તાલુકાનું નાના છૈયા ગામ છે ત્યાં જાય છે અને આ પરિવારને આપણે 1 મહિનાનું રાશન આપ્યું છે. તેનાથી તમે રઘાભાઈ ખુશ છો ખરા? ખુશ. અને કેટલી ભાણીઓને તમે અત્યારે ભણાવો છો? ત્યારે 3 ભણે છે. 3 ભણે છે. આ 10મું ભણે, આ 10મું ભણે, મોટી ભાણી દંતી ભણે છે. બરોબર. એક દીકરી આ છે 7મામાં, આ દીકરી છે 11મામાં, આ દીકરી 12મામાં અને આ દીકરી છે 9મામાં. તો મિત્રો કહી શકાય કે એક વૃદ્ધ પિતાનો અહીંયા સંઘર્ષ પણ જોવા મળે છે કે દીકરીઓને ભણાવે તો છે અને સાથે સાથે માંગી અને દીકરીઓનું પાલન પોષણ પણ કરે છે. તો આ વિડીયો જે પણ કોઈ જોતા હોય અથવા તો ગામના કોઈ એવા સેવાભાવી માણસો હોય તો ખાસ આ પરિવારને દીકરીઓને ચોપડા, નોટ, પેન કે યુનિફોર્મની પણ વ્યવસ્થા થઈ શકે તો પણ આપજો. અને તમારા ત્યાં મરણ પ્રસંગ હોય કે શુભ પ્રસંગ હોય કે દીકરા દીકરીનો જન્મદિવસ હોય તો આવા પરિવારને રાશન પણ તમે આપી શકો છો, જેથી એક યોગ્ય જન્મદિવસની ઉજવણી પણ એ સમયે થઈ શકે છે. તો બેન, તમારું નામ શું છે? ભાગ્યશ્રી. ભાગ્યશ્રી બેન, તમે કેટલું ભણો છો? 9મું ભણો છો. ભાગ્યશ્રી બેન 9મું ભણે છે અને કહેવાય કે શાળામાં ઘણી વખત શિક્ષકો અને ટીચરો પણ એમને બોલવા માટે ઊભા કરે છે અને એક સારા એવા ગીત પણ ગાય છે. તો આપણે 2 લીટી એમના પાસેથી સાંભળીએ. खाक में कप जाना रे बंदे, पवन से उड़ जाना जाना, थोड़ा करो ने अभिमान एक दिन, माटी से मिल जाना. સરસ. તો બેન સારું ગાય પણ છે અને આ દીકરીઓને જો શિક્ષણમાં થોડુંક પ્રોત્સાહન મળે તો રઘાભાઈને થોડોક ટેકો પણ મળશે. એટલે આવા પરિવારની ખાસ બને તો મદદ કરવા વિનંતી, કારણ કે આવા પરિવાર ઘણા બધા હોય છે જેને લોકોને ખબર હોતી નથી. તો બેન, આ તમને જે 1 મહિનાનું રાશન આપેલું છે તે ધંધુકા તાલુકાના અણિયાળી ભીમજી ગામના ચુડાસમા સમાજના એક દીકરીબાનો જન્મદિવસ હતો, એમને આપેલું છે. તો તમે એમને 2 શબ્દ કંઈ કહેશો? આટલું રાશન આપ્યું મહિનાનું, અમને ખૂબ ખૂબ તમારો આભાર. તમને હોવરાની આવડતા ભગવાન આપે. સરસ. તો દીકરી બાને પણ બેન દ્વારા આશીર્વચન આપવામાં આવે છે અને આ એક સાચા જન્મદિવસની ઉજવણી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.